પોલીસ પોલીસ અને પાવર બંને જબરજસ્ત ચીજ છે. અને પોલીસના પાવર કરતાં પણ એક પાવર જે છે એ રાજનીતિનો પાવર છે. રાજનીતિનો નશો છે. ગુજરાતમાં એક આઈપીએસ ઓફિસરને હવે નિવૃત્તિ લગભગ એમની તૈયારી છે, બીઆરએસની વાતો છે, પણ એ એમને લઈ લીધું છે. પણ મૂળ વાત એ છે કે એમને લડવી છે ચૂંટણી, અને ચૂંટણી કોનામાંથી લડશે? ભાજપમાંથી લડશે. તો કોણ છે? મનોજ નિનામા જે અરવલ્લીથી આઈપીએસ ઓફિસર છે, એમને હવે રાજનેતા બનવાના રંગ લાગ્યો છે, અને બની પણ જશે. કારણ કે એમને ટાટા બાય બાય કરી દીધું, તો ભાજપ એમને ટિકિટ આપી દેશે, આ પણ ફાઇનલ છે. તો આ ઘટનાક્રમની વચ્ચે મૂળ શું છે કે બધાને રાજનીતિમાં કેમ જવું છે? તો તમે સમજી લો કે આ જ વિસ્તારમાંથી એક પૂર્વ આઈપીએસ પીસી બરંડા, જે 17માં લડ્યા હતા પણ હારી ગયા, 22માં એ લડ્યા અને જીત્યા, અને હાલમાં એ રાજ્યમંત્રી છે. એટલે બધાને એમ છે કે આજે નહીં તો કાલે મારો આમથી આ મોકો આવી જાય. મૂળ એ છે કે જ્યારે એક વ્યક્તિ, જ્યારે સત્તા એટલે કે પોલીસનો પાવર, એમાં પણ આઈપીએસનો પાવર જબરજસ્ત હોય, તો એ જ્યારે આઈપીએસમાંથી નિવૃત્ત થાય તો એ પાવર ડાઉન પડી જાય. જેમને રોપ જમાવ્યો હોય, જે મોજ કરી હોય, જે એમની આગળ પાછળથી લોકો ફરતા હોય, એ માણસની પ્રકૃતિ તમે જુઓ તો એમાં મૂળ જે તત્વ જે છે એમાં પાવરની વાત છે. તો એ નિવૃત્ત થઈ ગયા પછી શું? તો પછી પાવર ક્યાં આવશે? તો રાજનીતિમાં પાવર આવશે. તો મૂળ તત્વો સાયકોલોજી તમે સમજો તો પાવર માણસની અંદરથી જતો રહે તો એ માણસ ખોખલો થઈ જતો હોય છે. તો ફરીથી પોલીસના પાવરથી રાજનીતિના પાવર તરફ એ જઈ રહ્યા છે. હવે જોઈએ છે કે મનોજ નિનામા આગામી સમયમાં શું કરે છે.